નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના ટોપિકની અંદર આપણે વાત કરશું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, એટલે એક અદ્ભુત સર્જન. તો આજે આપણે આ ચેપ્ટરનો એનિમેશન વિડીયોઝ જોઈશું. સો લેટ્સ સી ધ વિડીયો. The good Lord was extremely busy that day. He was into his sixth day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much hour for creating this creature." એ દિવસે ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા. કામના બોજનો તેમને માટે આજે છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. તો ધ ગોડ લોર્ડ એટલે કે ભગવાન એ દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી બિઝી એટલે કે ખૂબ વ્યસ્ત હતા. કામના બોજનો આજે એમને છઠ્ઠો દિવસ હતો. 6th ડે ઓફ ઓવર ટાઈમ એટલે કામના બોજનો આજે કેવો હતો? છઠ્ઠો દિવસ. ખૂબ જ એકાગ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન એટલે આપણી નોટબુકમાં લખજો એકાગ્રતા. શું? એકાગ્રતા. એન એન્જલ અપિયર્ડ એટલે ત્યાં એન્જલ આવી પહોંચ્યો એટલે કે પ્રગટ થવું. એપિયર્ડ એટલે પ્રગટ થવું. એન કમેન્ટેડ અને કહ્યું. શું કહ્યું? યુ આર ટોકિંગ સો મચ આર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર એટલે કે આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ત્યારબાદ ભગવાને શું રિપ્લાય આપ્યો એ આપણે જોઈએ. That's true, said the Lord. Do you want to know the details? ખરું છે, ઈશ્વરે કહ્યું. તારે વિગતો જાણવી છે? What are they? The angel was curious. શી વિગત? દેવદૂત જાણવા ઉત્સુક. ત્યારબાદ ભગવાને રિપ્લાય આપતા શું કહ્યું? ધેટ્સ ટ્રુ. હા, આ સાચું છે. આ કને કહ્યું? ભગવાને. ડુ યુ વોન્ટ નો ધ ડિટેલ્સ? ડિટેલ્સ એટલે વિગતો. વોટ આર ધે? શેની વિગત? ધ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે ઉત્સુક. આપ નોટબુકમાં લખતા રહેજો કે ઉત્સુક હતો. All her parts should be movable and replaceable too. She has a leg that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી તે ભગ્ન હૃદય સુધી. તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ અને આંખોની 3 જોડ. તે ભગ્ન હૃદય સુધી. તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ. તો હવે આપણે જોઈએ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે હલન ચલન. બરોબર. બધા જ પાર્ટ એટલે કે અવયવો. પાર્ટ્સ એટલે અવયવો. પાર્ટ્સ એટલે ભાગ પણ થાય, પણ અહીંયા આપણે અવયવ લખશું. એન રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. આપ નોટબુકમાં લખતા રહેજો.
રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય. બરોબર. લેપ, LAP, લેપ એટલે ખોડો. શું? ખોડો. એટલે કે ભગવાને બધા અવયવનું હલનચલન થવું જોઈએ, અવયવ કેવા બદલી શકાય તેવા. એને એ ખોડો છે, જ્યારે ઊભી થાય એટલે અદૃશ્ય થઈ જાય. અને કેવું ચુંબન મૂકવામાં આવ્યું કે જે બધા જ ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી તે ભાંગેલા હૃદય સુધી. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એન્ડ 6 પેર ઓફ હેન્ડ, કેટલી હાથની જોડ? 6 હાથની જોડ હોવી જોઈએ. એ બધા ખોરાક પર નભી શકવી હોવી જોઈએ. અને આંખોની કેટલી જોડ? 3. શુડ હેવ 3 પેર ઓફ આઈસ, એટલે આંખોની 3 જોડ હોવી જોઈએ. અને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty, impossible task. Suppose 6 pairs of hands? No way." દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. હાથની 6 જોડ? અસંભવ. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of a mother. But 3 pairs of eyes? What for? The angel got interested. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ આંખોની 3 જોડ શા માટે? દેવદૂતને રસ પડ્યો. ઓહ, સો યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, એટલે કે માતાઓની આદર્શ મૂર્તિ. બરોબર. બટ 3 પેર ઓફ આઈસ, પણ આંખોની 3 જોડ શા માટે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો. ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો. One pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ. બીજી જોડથી એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે, હું સમજું છું અને તમને પ્રેમ કરું છું. અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ભગવાન, કૃપા કરી સૂઈ જાઓ. એક જ દિવસે આટલો શ્રમ ન. ઓકે, જે દેવદૂતને ઇન્ટરેસ્ટ પડ્યો કે આંખોની 3 જોડ શા માટે, ત્યારે ભગવાને આન્સર આપ્યો. શું આન્સર આપ્યો? આ પ્રશ્ન મિત્રો મોસ્ટ IMP. બરોબર. આ પ્રશ્ન મોસ્ટ IMP કે આંખોની 3 જોડ, એક એવી જોડ કે બંધ દરવાજાની આરપાર જોઈ શકે, બીજી જોડ કે બાળકોને કે કંઈ પણ બોલ્યા વિના બાળકોને જોઈને કહે હું સમજું છું અને તમને પ્રેમ કરું છું, અને ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો તે જાણી શકે. બરાબર. વન પેર that see her children through closed door, કે બંધ દરવાજે પણ પોતાના બાળકોની બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ. Another pair to look at children and say, I understand and I love you without uttering a word. બરાબર. બાળકોને જોઈને જ કહે હું સમજું છું અને તમને પ્રેમ કરું
છું. અને ત્રીજી જોડ કે આંખ ખોલ્યા વિના જ બધી જ બાળકોની બધી જ ગુપ્ત વાતો તે જાણી શકે. હવે મિત્રો, એક કહેવત છે કે ભગવાન ઘેર ઘેર નથી પહોંચી શકતો, એને એટલે માતાનું સર્જન કર્યું. મા તેમાં બીજા બધા વગડાના વાહ. બરાબર, આપણું મોઢું જોઈને જ મા સમજી શકે. બરાબર, કે તમારા શર્ટ પર બી માટીના ડાઘ હોય કે કોઈ પણ ડાઘ હોય તો મા સમજી શકે કે આ માર ખાઈને આવ્યો અથવા માર ખાધી. બરાબર, અથવા તો કોઈને મારી ના આવ્યો. મા તમારા ચહેરાના રિએક્શનથી જ તમને તમારી વાતો એ જાણી શકે. ન કરો, દેવદૂતે વિનંતી કરી. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now, this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. હું સૂઈ ના શકું, તેમણે ના પાડી. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિદ્રા. જે એન્જલને વિનંતી કરી ભગવાનને કે ભગવાન હવે આપ આરામ કરો, એક જ દિવસમાં આટલું બધું કાર્ય ન હોય. એટલે ત્યારબાદ ભગવાને રિપ્લાય આપ્યો. શું કીધું? આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. હું સૂઈ ન શકું. ભગવાને ના પાડી દીધી. કેમ? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક. મેં આ મૂર્તિમાં મોટા ભાગનું કાર્ય પૂર્ણ કર્યું. મારી પાસે શ્રેષ્ઠ કલ્પનાઓ મેં આમાં કંડારી છે. હવે એમાં જ્યારે માતા બીમાર પડશે, બરાબર, જ્યારે બીમાર હશે ત્યારે પોતે જાતે જ સાજી થઈ જશે. શીખ, SICK એટલે કે બીમાર થવું. બીમાર, બરાબર, બીમાર હશે ત્યારે જાતે જ સાજી થઈ જશે. 2-5 મિનિટ આરામ કરીને ગોળી લઈને ત્યારબાદ જાતે સાજી થઈ જશે. અને અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના બાળકોને સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક, નિંદ્રાને સંભાળી શકશે. બરોબર, સંભાળી શકશે. The angel went around the model of the mother very slowly. He touched it and said, "It is too soft." દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. તેણે તેને સ્પર્શ કરીને કહ્યું, ખૂબ જ કોમળ છે. But very tough, said the Lord, excited. You cannot imagine what this mother can do and endure. પણ મજબૂત મનોબળવાળી છે. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, આ માતા શું કરી શકે, કેટલું સહન. હવે એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂતે ધીમા પગલે માતાના મૂર્તિની પ્રદક્ષિણા કરી. અરાઉન્ડ ધ મોડલ એટલે કે મૂર્તિની પ્રદક્ષિણા. આપણે મંદિરમાં જે ત્યારે ગોળની ફરતા એ પ્રદક્ષિણા. અને સ્પર્શ કર્યું, ટચ વેરી સ્લોલી. અને જે ટચ કર્યું ધીમેથી સ્પર્શ કર્યું અને શું કહ્યું? ઇટ્સ ટુ સોફ્ટ એટલે કે ખૂબ જ કોમળ. બરાબર, બટ વેરી ટફ પણ મજબૂત મનોબળવાળી. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું.
એક્સાઇટેડ એટલે કે ઉત્સાહપૂર્વક. ધ મધર કેન ડુ ધ એન્ડિયર એટલે કે આ માતા શું કરી શકે, કેટલું સહન કરી શકે. કરી શકે તેની તું કલ્પના નહીં કરી શકે. આ માતા કેટલું સહન કરી શકે અને આપણે કલ્પના નથી કરી શકતા. એક સર્વે મુતાબિક મનુષ્ય જે દર સહન કરી શકે સામાન્ય મનુષ્ય એના કરતાં માતા એના બાળકના જન્મ વખતે વધારે દર સહન કરે, એટલે કે એને ખૂબ જ પીડા થાય. ને જ્યારે સામાન્ય મનુષ્ય દર સહન કરી શકતો નથી, બરાબર, પરંતુ ખૂબ જ પીડા થતી હોય છે જ્યારે પોતાના બાળકને જન્મ આપવાના સમયમાં. કેન ઇટ થિંક? એ વિચારી શકે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. ઈશ્વરે કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધી મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધી ચીક. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ભગવાન, તેની આંખો ચૂવે. ઓકે, ત્યારબાદ દેવદૂત એવો પ્રશ્ન પૂછ્યો કે શું આ વિચારી શકે? ત્યારબાદ ભગવાને શું રિપ્લાય આપ્યો? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચારી જ શકે નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. બરાબર, તમારા ઘરની અંદર કોઈ ફેમિલી મેમ્બર ઝઘડતું હોય ત્યારે તમારી માતા જઈને બધો પ્રોબ્લેમ સોલ્વ કરાવતી જ હોય છે. તો એન્જલ વોઝ ઇમ્પ્રેસ એટલે કે પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. એન્જલ પ્રભાવિત થયો અને જે મૂર્તિ હતી એની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવી અને શું કહ્યું? હે ભગવાન, આની આંખો ચૂવે છે. એ છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. એ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. મેં તે ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. But what is a tear for, my Lord? પણ ભગવાન, આંસુ શાને માટે? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness, the Lord explained. એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે વેદના, હર્ષ, ગર્વ, નિરાશા. જ્યારે એને કંઈક એન્જલ ગાલની નજીક ગયો અને કીધું કે કંઈક ચૂવે છે, ત્યારે ભગવાને રિપ્લાય આપતા શું કહ્યું? હાઉ ડીડ ધીસ હેપન્સ? હાઉ ડીડ ધીસ હેપન્સ? ઇટ મસ્ટ બી અ ટીયર. એટલે કે એ કેવી રીતના બન્યું? એ તો આંસુ હોવું જોઈએ. ટીયર એટલે TEAR એટલે આંસુ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ થ્રે, પણ મેં તો ત્યાં મૂક્યું જ નથી. આ તો ચમત્કાર થયો. મિરકર એટલે ચમત્કાર. ત્યારબાદ ધ લોર્ડ એક્સ્ટ્રેમાઇડ એટલે કે આશ્ચર્યથી કહ્યું. શું કહ્યું? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ ભગવાન, આંસુ શાના માટે? એક કંઈ વિશિષ્ટ છે? ઇટ્સ સમથિંગ યુનિક. યુનિક એટલે લખો વિશિષ્ટ. આપ નોટબુકમાં નોંધ કરતા રહેજો. મે બી ઇટ્સ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસપોરમેન્ટ, વન લાઇન્સ ફોર લોર્ડ એક્સ્ટ્રામાઇડ. એટલે કે સંભવ છે કે વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. ઈશ્વરે સ્પષ્ટતા કરી.
વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. વોટ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો અહીંયા આપણો આ ચેપ્ટરનો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો 20 મિનિટનો બન્યો. થેન્ક યુ આ ફ્લાશ સુધી બનાવ્યા, બરાબર. અને આ ચેનલ પર નવા અને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને હું જ્યારે યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કરું ત્યારે આપ સુધી માહિતી મળી જાય.